In last lecture, we have discussed about Riemannian geometry, Einstein summation convention, and transformation of coordinates, and also the transformation of differentials. And in this lecture, we are going to discuss some definitions. So let us start with the definition of scalars. So what does it say? If a quantity remains invariant under a transformation of coordinates, then it is called a scalar. કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ટ્રાન્સફોર્મેશન ઓફ કોઓર્ડિનેટ્સ જોયું એવી રીતે ટ્રાન્સફોર્મેશન લગાડીએ આપણે કોઓર્ડિનેટ્સનું કોઈ ક્વોન્ટિટી ઉપર અને છતાં એ ક્વોન્ટિટી છે એ રિમેઇન ઇન્વેરિયન્ટ, એટલે કે એ ઇન્વેરિયન્ટ રહી છે, એનામાં કંઈ ચેન્જ નથી આવતો, તો એ ક્વોન્ટિટી છે એને આપણે સ્કેલર કહીશું. નેક્સ્ટ, કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર. A set of quantity A mu are said to form a contravariant vector if they transform according to the law A dash alpha is equal to del x dash alpha upon del x mu into A mu. હવે એ કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટરની આપણે વાત કરીએ છીએ. તો કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર જ્યારે પણ લેશું ને ત્યારે આપણે ઇન્ડેક્સ છે ને એને ઉપર દર્શાવશું સબસ્ક્રિપ્ટમાં, એટલે કે અપર ઇન્ડાઇસીસ બતાવશું. એટલે અહીંયા મેં એ મ્યુ લખેલું છે. હવે એ મ્યુને કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે એવી રીતે એવું ક્યારે કહી શકાય? તો કે સેટ ઓફ ક્વોન્ટિટી એ મ્યુ, જે એ મ્યુ છે એ બધા કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર કહેવાય જો એનું ટ્રાન્સફોર્મેશન છે એ આ રૂલ પ્રમાણે ફોલો થતું હોય. કઈ રીતે? તો કે એ ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ એ મ્યુ. એટલે આપણે જે લાસ્ટ બે ડિફરન્શિયલ જોયા હતા, ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફરન્શિયલ બે પ્રકારના, એક કયું હતું? એક ડીએક્સ મ્યુ હતું અને એક ડેલ બાય ડેલ એક્સ મ્યુ હતું. તો ડેલ બાય ડેલ એક્સ મ્યુ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન છે. જો ડેલ બાય ડેલ એક્સ મ્યુ પ્રમાણે આપણો વેક્ટર ટ્રાન્સફોર્મ થાય તો એને આપણે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર કહેશું. અને એક ખાસ યાદ રાખવાનું કે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે એને આપણે અપર ઇન્ડાઇસીસમાં સબસ્ક્રિપ્ટમાં બતાવશું. અને એ ડેશ આલ્ફા અહીંયા લીધેલો છે અને આપણે એ મ્યુને કોન્ટ્રાવેરિયન્ટ બતાવો છે, તો ઇન્ડેક્સ તો આપણે અપર જ લખવાની છે. અને અહીંયા જે ટ્રાન્સફોર્મેશન લખશું ને એમાં તો બધી વખત અહીંયા ઇન્ડેક્સ ઉપર જ લખશું, જ્યારે કોન્ટ્રાવેરિયન્ટ અને કોવેરિયન્ટની ઇન્ડેક્સ આ જે ક્વોન્ટિટી છે એના માટે જ ઉપર અથવા તો નીચે લખશું આપણે. એટલે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે એટલે આપણે અહીંયા ઉપર લખી અને આ જે વેક્ટરની રિસ્પેક્ટ આપણને ટ્રાન્સફોર્મેશન મળે છે એ આપણે અપર ઇન્ડેક્સમાં એ આપણને ન્યુમરેટરમાં મળશે, અને જે આપણો કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે એ ડિનોમિનેટરમાં મળશે. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે તો એક કેવો હશે. તો એ આપણે જોઈ લીધું. તો એક કંઈક આપણે જાણીતો વેક્ટર એકાદી હોય અને એ આપણને ખબર પડે કે કોન્ટ્રાવેરિયન્ટ છે તો આપણને વધારે સમજાય. તો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડી એક્સ મ્યુ, વેલોસિટી વેક્ટર યુ મ્યુ આર કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર્સ. તો અહીંયા આપણે યુ મ્યુ લીધો છે, એટલે યુ મ્યુ છે એ શું છે? તો કે ફોર વેલોસિટી વેક્ટર. તો ફોર વેલોસિટી વેક્ટર છે એ કઈ રીતે મળે આપણને? તો કે જે ફોર કોઓર્ડિનેટ્સ છે સ્પેસ ટાઈમના એનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ પ્રોપર ટાઈમ ડેલ ટાઉ. એટલે આપણે અહીંયા લીધું છે એક્સ ડેશ આલ્ફા, એ ચારેય કોઓર્ડિનેટ્સ બતાવશે આપણને. એક્સ ડેશ આલ્ફા એટલે એક્સ ડેશ 1, એક્સ ડેશ 2, એક્સ ડેશ 3 અને એક્સ ડેશ 4. અને આ એક્સ ડેશ 1, 2, 3, 4નો મિનિંગ શું થાય એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો કે એક્સ, વાય, ઝેડ અને ટી. આપણે અહીંયા જે છે એકદમ જનરલ ફોર્મમાં લખીએ છીએ, એટલે આને એક્સ ડેશ આલ્ફાથી ડિનોટ કરીએ છીએ. એક્સ, વાય, ઝેડ, ટી છે એને નથી લેતા. તો યુ મ્યુ છે એને કઈ રીતે લખી શકાય? અહીંયા આપણે યુ આલ્ફા લઈએ છીએ અને એસ ડેશ ફ્રેમના કોઓર્ડિનેટ્સનું આપણે ડેરિવેટિવ લઈએ છીએ. એટલે ડી એક્સ ડેશ આલ્ફા અને એનું ડેરિવેટિવ છે વિથ રિસ્પેક્ટ ટુ પ્રોપર ટાઈમ ટી, એટલે ડી બાય ડી ટાઉ ઓફ એક્સ ડેશ આલ્ફા. તો આનું ડેરિવેટિવ કઈ રીતે મળશે? તો કે એક્સ ડેશ આલ્ફા છે એમાં આપણી પાસે 1, 2, 3 અને 4 કોઓર્ડિનેટ છે, એટલે 4 એ 4નું જે છે આપણને ડેરિવેટિવ મળશે. પેલું ડેલ એક્સ ડેશ આલ્ફા છે એનું x1ની રિસ્પેક્ટ આપણને પાર્શિયલ ડેરિવેટિવ મળશે, અને પછી dx1 બાય ડી ટાઉ. સિમિલરલી ડેલ એક્સ ડેશ આલ્ફા બાય ડેલ x2 ઇન્ટુ dx2 બાય ડી ટાઉ પ્લસ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ x3 ઇન્ટુ dx3 બાય ડેલ ડી ટાઉ પ્લસ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ x4 ઇન્ટુ dx4 બાય ડી ટાઉ. તો હવે અહીંયા આપણે જોઈએ છે કે આ જે ડેલ x4 અને અહીંયા dx4 એવી રીતે આ જે બે
કોઓર્ડિનેટ છે એ રિપીટ થાય છે, એટલે આપણે એને ઇન જનરલ આવી રીતે લખી શકાય, તો કે સમેશન ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ ડી એક્સ મ્યુ અપોન ડી ટાઉ. તો અહીંયા મેં અને અહીંયા મ્યુની વેલ્યુ આપણી પાસે ક્યાંથી ક્યાં સુધી વેરી થશે, તો કે 1 to 4. અને અહીંયા આપણે શું કર્યું છે, તો કે આઇન્સ્ટાઇન સમેશન કન્વેન્શનનો યુઝ કર્યો છે, એટલે અહીંયા મેં સમેશનની સાઇન સપ્રેસ કરી દીધી છે, એ મેં નથી લખી. એટલે શું લખ્યું, ડાયરેક્ટ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ ડી એક્સ મ્યુ અપોન ડી ટાઉ. તો એનો મતલબ શું થશે કે અહીંયા જે આ બે ઇન્ડાઇસીસ છે રિપીટ થાય છે, તો સમેશન છે એની ઉપર આપણે અહીંયા એક્ઝિસ્ટ કરે છે, એટલે કે આઇન્સ્ટાઇન સમેશન કન્વેન્શન છે અહીંયા યુઝ થયેલો છે. અને હવે આ ડી એક્સ મ્યુ અપોન ડી ટાઉ છે એનો મતલબ શું થાય, તો કે યુ મ્યુ, અને આ જે છે આપણને યુ ડેશ આલ્ફા મળે. એટલે આ જે આપણે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટરનો રૂલ હતો કે એ ડેશ આલ્ફા, એટલે અહીંયા આપણી પાસે યુ ડેશ આલ્ફા છે, તો ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ એ મ્યુ, દેટ ઇઝ અહીંયા યુ મ્યુ મળ્યું. તો અહીંયા આપણે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર કોને કહેતા હતા, તો કે એ મ્યુને. તો અહીંયા આપણે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર કોને કહેશું, યુ મ્યુને. તો ધેરફોર અવર યુ મ્યુ ઇઝ અ કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર. તો હવે આપણી પાસે નેક્સ્ટ ડેફિનેશન છે કોવેરિયન્ટ વેક્ટર. જે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર હતો એના કરતાં આ અલગ છે. એમાં આપણે ઇન્ડેક્સ ક્યાં લખી હતી, તો કે અપર ઇન્ડેક્સ લખી હતી, એટલે કે સુપરસ્ક્રિપ્ટ યુઝ કરી હતી. અહીંયા આપણે સબસ્ક્રિપ્ટમાં લખશું ઇન્ડેક્સને, એટલે કે લોઅરમાં લખશું, એટલે અહીંયા લોઅર ઇન્ડેક્સ વપરાશે. તો હવે કોઈ પણ વેક્ટર છે એ કોવેરિયન્ટ ક્યારે કહેવાય, તો કે અ સેટ ઓફ ક્વોન્ટિટીઝ બી મ્યુ are said to form a covariant vector if they transform according to the law b dash alpha is equal to del x mu upon del x dash alpha into b mu. એટલે અહીંયા બી મ્યુને કોવેરિયન્ટ વેક્ટર છે એવું ક્યારે કહેવાય, તો કે જો બી મ્યુનું ટ્રાન્સફોર્મેશન છે એ આ રૂલ પ્રમાણે ફોલો થતું હોય, એટલે કે બી ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ મ્યુ અપોન ડેલ એક્સ ડેશ આલ્ફા ઇન્ટુ બી મ્યુ પ્રમાણે થવું જોઈએ. તો કોવેરિયન્ટ અને કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર વચ્ચેનો ફરક શું છે, તો આપણે અહીંયા જોઈ લઈએ કે એ ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ એ મ્યુ. એટલે અહીંયા આપણે ઇન્ડેક્સ એક તો અપર લખી છે, અહીંયા લોઅરમાં લખી છે. અહીંયા આપણે સુપરસ્ક્રિપ્ટનો યુઝ કર્યો છે, જ્યારે અહીંયા સબસ્ક્રિપ્ટનો યુઝ કર્યો છે. અને આ જે કોઓર્ડિનેટનું જે આપણે ડિનોશન કર્યું છે એના માટે આપણે આ અપર ઇન્ડાઇસીસ લોઅર ઇન્ડાઇસીસનો રૂલ નથી લાગતો, એ તો આપણે ઉપર જ લખશું. આ જે છે એ આપણને શું બતાવે છે, તો કે આપણા x1 x2 x3 x4 કોઓર્ડિનેટ બતાવે છે, એટલે કે આ આપણા xyz ટી છે, એટલે એને આપણે અપર લોઅર લખવાની વાત નથી, એ આપણે ઉપર જ લખશું. અને આ જે છે એ સેટ ઓફ ક્વોન્ટિટી છે, એટલે એના માટે જ આપણે અપર ઇન્ડેક્સ કે લોઅર ઇન્ડેક્સ ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જે છે એ આ એ આલ્ફા હતો, તો એ આલ્ફાનું આ મ્યુની રિસ્પેક્ટનું ડેરિવેટિવ મળતું હતું, તો આપણો વેક્ટર કોન્ટ્રાવેરિયન્ટ હતો. અને અહીંયા એનાથી ઉલટું છે કે બી મ્યુ છે એનું આપણે આલ્ફાની રિસ્પેક્ટનું પાર્શિયલ ડેરિવેટિવ મળે છે, તો આપણે આ વેક્ટરને કોવેરિયન્ટ વેક્ટર કહેવાનો છે. અને ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર છે એ કોવેરિયન્ટ વેક્ટરનું એક્ઝામ્પલ છે. સો મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ડેફિનેશન વિચ ઇઝ ક્રોનિકર સિમ્બોલ, અથવા તો આપણે આને ક્રોનિકર ડેલ્ટા પણ કહીશું. તો એ ક્રોનિકર ડેલ્ટાની વેલ્યુ શું છે, તો કે ડેલ્ટા છે એની પાસે બે અપર અને લોઅર બે ઇન્ડેક્સ છે. તો હવે એની વેલ્યુ શું હશે, અધરવાઇઝ એક તો 0 હશે, અધરવાઇઝ 1 હશે. તો 0 ક્યારે મળશે, જો i ઇઝ ઇક્વલ ટુ કે હશે તો 1 મળશે, અને જો i ઇઝ નોટ ઇક્વલ ટુ કે હશે તો એની વેલ્યુ 0 મળશે. એટલે કે જો ડેલ્ટા 1 1 હશે ને તો આ આપણને 1 મળશે, પણ જો મારી પાસે ડેલ્ટા 1 2 લખવાનો હશે તો આની વેલ્યુ 0 થશે. એટલે આ ડેલ્ટાની વેલ્યુ છે એ 1 અથવા તો 0 મળશે, પણ ક્યારે, તો કે જો i અને k બેની વેલ્યુ સેમ હશે તો 1 મળશે, અને આ બે જુદા હશે તો વેલ્યુ 0 મળશે. અને ડેલ્ટા i k છે એને ક્રોનિકર સિમ્બોલ અથવા તો ક્રોનિકર ડેલ્ટા આપણે કહેવાનું છે. તો આપણી પાસે હવે નેક્સ્ટ ડેફિનેશન છે ટેન્સર. તો ટેન્સર કોને કહેવાય, અ સેટ ઓફ ક્વોન્ટિટીઝ ટી આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 અપ ટુ આલ્ફા કે, અને એની અપર ઇન્ડાઇસીસ છે, અને જ્યારે એની પાસે લોઅર ઇન્ડાઇસીસ b1 b2 અપ ટુ bl સુધી છે. તો આ જે સેટ ઓફ ક્વોન્ટિટી છે આને આપણે ટેન્સર કહેવાનો છે, પણ ક્યારે, તો કે
is said to form a tensor of type KL if they transform according to the rule. જેમ કોવેરિયન્ટ અને કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટરનો રૂલ હતો એવી રીતે ટેન્સરને પણ એક રૂલ લાગશે અને જો એ રૂલ ફોલો થાય તો આપણે એને ટેન્સર કહેશું. એટલે આ જે સેટ ઓફ ક્વોન્ટિટી છે અહીંયા અપર ઇન્ડાઇસિસ કે સુધી મળતી હતી અને લોઅર ઇન્ડાઇસિસ એલ સુધી છે, એટલે એને એની ટાઈપ છે એ કે એલ, પહેલાં અપર ઇન્ડેક્સ અને પછી લોઅર ઇન્ડેક્સ, આ ટાઈપનો આપણને ટેન્સર મળશે. અને એનો રૂલ શું છે તો એઝ ઇટ ઇઝમાં આપણે કોવેરિયન્ટ વેક્ટર માટે શું લીધું હતું તો કે બી ડેશ આલ્ફા લીધું હતું, તેમ અહીંયા પણ ટી ડેશ લીધો. હવે આલ્ફા બીટાની બદલે આપણે બીજા સિમ્બોલ કન્સિડર કર્યા છે અને એની વેલ્યુ તો કે અને એલ સુધી જ લેવી પડશે. એટલે અહીંયા આપણે શું લીધું મ્યુ અને ન્યુ, આ મ્યુ છે અને આ જે છે એ ન્યુ છે. તો ટી ડેશ મ્યુ1 મ્યુ2 અપ ટુ એની કે ન્યુ કે, કેમ કે એની ટાઈપ કે એલ છે, અને ન્યુ1 ન્યુ2 અપ ટુ ન્યુ એલ ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા જે છે આપણે કોવેરિયન્ટ અને કોન્ટ્રાવેરિયન્ટ બે રૂલ એકી સાથે ફોલો કરવાના છે. તો મ્યુ1 છે એટલે આપણને આ જે છે એ કોન્ટ્રાવેરિયન્ટની લો છે, તો અપર ઇન્ડેક્સ માટે આપણે કોન્ટ્રાવેરિયન્ટવાળો રૂલ ફોલો કરશું અને લોઅર ઇન્ડેક્સ માટે કોવેરિયન્ટવાળો રૂલ ફોલો કરશું. એટલે આપણને શું મળશે, એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. જે અપર ઇન્ડેક્સ છે એને આપણે અપર લખશું, લોઅર ઇન્ડેક્સ છે એને લોઅર લખશું, અને અહીંયા જે છે એને આપણે સાથે ફોલો કરતું જવાનું છે કે અહીંયા આપણે મ્યુ1 લેવો છે તો ડેલ એક્સ ડેશ મ્યુ1 અપોન ડેલ એક્સ1 ડેલ એક્સ ડેશ મ્યુ2 અપોન ડેલ એક્સ આલ્ફા 2 અપ ટુ મ્યુ કે સુધી મળશે. છેલ્લી વેલ્યુ શું મળશે તો કે ડેલ એક્સ ડેશ મ્યુ કે અપોન ડેલ એક્સ આલ્ફા કે ઇન્ટુ ડેલ એક્સ બીટા 1 અપોન ડેલ એક્સ ડેશ મ્યુ1 ઇન્ટુ ડેલ એક્સ બીટા 2 અપોન ડેલ એક્સ ડેશ મ્યુ2 અપ ટુ ડેલ એક્સ બીટા એલ છે અહીંયા અપોન ડેલ એક્સ ડેશ ન્યુ એલ, અને અહીંયા ઇન્ટુ લખવાનું ભૂલાઈ ગયું છે, ઇન્ટુ ટી આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા કે બીટા 1 બીટા 2 અપ ટુ બીટા એલ. તો આ જે સેટ ઓફ ક્વોન્ટિટી છે એને આપણે ટેન્સર કહેશું. એટલે આ જે છે આપણે કે અને એલ લખ્યું એ થોડું કોમ્પ્લિકેટેડ લાગે, એટલે આપણે ખાલી આલ્ફા બીટા એવી રીતે બે વેલ્યુ લઈએ, ટી આલ્ફા બીટા અને ગેમા. તો આને હવે આપણે ટેન્સર છે કે નહીં એ જોવું છે, બરાબર. આપણે એક આલ્ફા 1 અને આલ્ફા 2 નામ આપીએ. આલ્ફા 1 આલ્ફા 2 અને અહીંયા આપણી પાસે બીટા છે, બીટા 1 નથી લખવું, આપણે એક જ લઈએ છીએ. એટલે તો હવે આને ટેન્સર છે એવું ક્યારે કહેવાય તો જો એનું ટ્રાન્સફોર્મેશન છે એ આ રૂલ પ્રમાણે મને મળતું હોય. શું તો કે ટી ડેશ મ્યુ1 મ્યુ2 અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેશ મ્યુ1 અપોન ડેલ એક્સ આલ્ફા 1 ઇન્ટુ ડેલ એક્સ ડેશ મ્યુ2 અપોન ડેલ એક્સ આલ્ફા 2 ઇન્ટુ, હવે આ અપર ઇન્ડેક્સ માટે વાત કરશું એટલે એના શું લખાશે ડેલ એક્સ બીટા અપોન ડેલ એક્સ ન્યુ ઇન્ટુ ટી આલ્ફા 1 આલ્ફા 2 ઇન્ટુ બીટા. તો આ જે છે ટી આલ્ફા 1 આલ્ફા 2 બીટા એ આપણો ટેન્સર છે. તો ટેન્સરની ડેફિનેશન થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે ટેન્સરની પ્રોપર્ટી જોશું. સિમેટ્રિક ટેન્સર ક્યારે મળે, ક્યારે આપણને સ્ક્યુ સિમેટ્રિક મળશે, પછી જો એની પાસે એક ઇન્ડેક્સ હોય, અપર ઇન્ડેક્સ જ હોય ખાલી ટી આલ્ફા 1 આલ્ફા અને બીટા, તો આ ટેન્સર કેવો ટેન્સર થાય. પછી ટી આલ્ફા બીટા હોય એની પાસે અપર ઇન્ડેક્સ હોય જ નહીં અને તો એ ટેન્સરને કેવો કહેવાય તો આપણે એ ડિસ્કશન કરીએ. આજે આપણે ટી આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા કે અને અપર ઇન્ડેક્સ અને લોઅર ઇન્ડેક્સ હતી B1 B2 અપ ટુ BL સુધી, તો એ પ્રકારનો જે ટેન્સર છે એને આપણે મિક્સ ટેન્સર કહેશું. પછી ઇફ દેર ઇઝ નો કોન્ટ્રાવેરિયન્ટ ઇન્ડેક્સ દેટ ઇઝ નો અપર ઇન્ડેક્સ, એટલે કે સુપરસ્ક્રિપ્ટમાં કોઈ ઇન્ડેક્સ ના હોય, દેન ધ ટેન્સર ઇઝ કોલ્ડ કોવેરિયન્ટ ટેન્સર. દેટ ઇઝ બી ડેશ આલ્ફા, આપણે જે કોવેરિયન્ટ વેક્ટરનું એક્ઝામ્પલ લખ્યું હતું
બી ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ મ્યુ અપોન ડેલ એક્સ ડેશ આલ્ફા ઇન્ટુ બી મ્યુ, તો એ છે એ કોવેરિયન્ટ ટેન્સર બનશે ઓફ ટાઈપ કે એલ ઇઝ ઇક્વલ ટુ 0. કે એટલે આપણે અપર ઇન્ડેક્સ લખતા હતા, અહીં અપર ઇન્ડેક્સ નથી એટલે 0 અને લોઅર ઇન્ડેક્સ 1 છે એટલે 0 1 ટાઈપનો કોવેરિયન્ટ ટેન્સર થાય. અહીંયા જો આલ્ફા અને બીટા હોત તો અહીંયા એની ટાઈપ કેટલી થાત? 2 ટાઈપ થાત, 0 2. નેક્સ્ટ, ઇફ દેર ઇઝ નો કોવેરિયન્ટ ઇન્ડેક્સ, કે જો એની પાસે લોઅર ઇન્ડેક્સ એટલે કે સબસ્ક્રિપ્ટ આવેલી ના હોય તો એ ટેન્સરને શું કહેવાય? ઇઝ કોલ્ડ કોન્ટ્રાવેરિયન્ટ ટેન્સર. દેટ ઇઝ આપણે કોન્ટ્રાવેરિયન્ટનું જે એક્ઝામ્પલ લખ્યું તો એ જ આપણે જોઈએ કે એ ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ એક્સ ડેશ આલ્ફા અપોન ડેલ એક્સ મ્યુ ઇન્ટુ એ મ્યુ. આ છે એ કોન્ટ્રાવેરિયન્ટ ટેન્સર છે ઓફ ટાઈપ કે એલ. કે એટલે અપર ઇન્ડેક્સ એટલે કે 1 અને લોઅર ઇન્ડેક્સ છે એ નથી એટલે 0. ટાઈપ કે એલ ઇઝ ઇક્વલ ટુ 1 0 પ્રકારનો કોન્ટ્રાવેરિયન્ટ ટેન્સર મળશે આપણને. અને સ્કેલર છે એ કોઈ પણ સ્કેલરને આપણે ટેન્સર તરીકે રિગાર્ડ કરી શકીએ છીએ ઓફ ટાઈપ કે એલ ઇઝ ઇક્વલ ટુ 0 0. જે સ્કેલર છે એને ના તો અપર ઇન્ડેક્સ હશે ના તો લોઅર ઇન્ડેક્સ હશે, કેમ કે એ તો ટ્રાન્સફોર્મેશનની અંદર ઇન્વેરિયન્ટ છે એટલે એ પણ ટેન્સર તો છે જ, પણ કેવો? તો કે 0 0 ટાઈપનો. અને નેક્સ્ટ હવે સિમેટ્રિક ટેન્સર, તો કે ટેન્સરને સિમેટ્રિક ટેન્સર ક્યારે કહેવાય? અ ટેન્સર ટી μ1 μ2 અપ ટુ μk અને μ1 μ2 અપ ટુ μl is called a symmetric tensor if interchange of any two indices does not change the sign of the tensor. જો આપણે ઇન્ટરચેન્જ કરીએ આ બેમાંથી કોઈ પણ બે ઇન્ડાઇસીસને હું ચેન્જ કરું તો મને એની વેલ્યુ જે છે એની સાઇન છે એ સેમ મળે તો એને આપણે સિમેટ્રિક ટેન્સર કહેશું. એટલે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ લખ્યું છે કે આનો મતલબ શું થાય? દેટ ઇઝ ટી μ1 μ2 અપ ટુ μk μ1 μ2 અપ ટુ μl ઇઝ ઇક્વલ ટુ ટી μ2 μ1. આ મેં બે ઇન્ડાઇસીસ છે એને ચેન્જ કરી છે, ટી μ2 μ1 અપ ટુ μk, અને આ બધી છે એ એઝ ઇટ ઇઝ રાખી છે. અધરવાઇઝ હું આવી રીતે પણ લખી શકું કે ટી μ1 μ2 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ μk સુધી, અને અહીંયા જે μ1 μ2 છે એને આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ તો μl મળશે. જો આ વેલ્યુ આપણને પ્લસ જ મળે એટલે કે આ બે સેમ મળે તો એટલું ટૂંકમાં એની સાઇન છે એ ચેન્જ ના થાય તો આ ટેન્સર જે છે એને આપણે સિમેટ્રિક ટેન્સર કહેશું. હવે નેક્સ્ટ આપણો સ્ક્યુ સિમેટ્રિક ટેન્સર, કે કોઈ ટેન્સર છે એને સ્ક્યુ સિમેટ્રિક ક્યારે કહેવાય? હવે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક, તો કે અ ટેન્સર ટી μ1 μ2 અપ ટુ μk અને લોઅર ઇન્ડેક્સ છે એની μ1 μ2 અપ ટુ μl is called a skew symmetric tensor if interchange of any two indices changes the sign of the tensor. એટલે દેટ ઇઝ આપણી પાસે અહીંયા ટેન્સર છે, મેં એની અપર ઇન્ડાઇસીસ છે μ1 μ2 એને ઇન્ટરચેન્જ કરી છે μ2 μ1, તો એની સાઇન છે એ માઇનસ થઈ ગઈ છે. તો આ પ્રકારનો જે ટેન્સર હોય એને આપણે સ્ક્યુ સિમેટ્રિક ટેન્સર કહી શકાય. અહીંયા મેં μ2 μ1 ઇન્ટરચેન્જ કર્યા છે, એના બદલે તમે કોઈ પણ ઇન્ડેક્સ છે ને ઇન્ટરચેન્જ કરી શકાય, તો આવી રીતે પણ કરી શકાય. μ1 μ2 અપ ટુ μk ને એઝ ઇટ ઇઝ રાખીએ અને μ1 μ2 છે આ નીચે આ બંને લોઅર ઇન્ડેક્સને હું ઇન્ટરચેન્જ કરું છું એટલે μ2 μ1 અપ ટુ μl. અને જો આવી ઇન્ટરચેન્જ પછી જો મને ટેન્સરની સાઇન નેગેટિવ મળતી હોય તો પણ આ ટેન્સર છે એને સ્ક્યુ સિમેટ્રિક કહેવાય. અને એવું જરૂરી નથી કે પહેલી બે જે ઇન્ડેક્સ છે એને જ ઇન્ટરચેન્જ કરવી, આપણે લાસ્ટ જે હોય એને પણ ઇન્ટરચેન્જ કરી શકાય. દેટ ઇઝ ટી μ1 μ2 અપ ટુ અહીંયા જે μk અને એની આગલી હશે μk -1 હશે તો હું એને ઇન્ટરચેન્જ કરું છું μk અને μk -1, અને આ μ2 μ1 છે ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ μ1 μ2 અપ ટુ μl. આ જે છે એ આના ઇઝ ઇક્વલ ટુ છે, અને જો અહીંયા પણ નેગેટિવ સાઇન મળતી હોય તો આ જે ટેન્સર છે એને આપણે સ્ક્યુ સિમેટ્રિક ટેન્સર કહેશું. હવે આપણે ટેન્સરનો ઇનર પ્રોડક્ટ ડિફાઇન કરવાનો છે. ઇનર પ્રોડક્ટ એટલે કે એક કોવેરિયન્ટ વેક્ટર હશે જ્યારે બીજો આપણી પાસે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર હશે, અને જો આ બેયનું મલ્ટિપ્લિકેશન કરું તો મને શું મળે તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. તો ઇનર પ્રોડક્ટ ઓફ અ કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર A mu with a covariant vector B mu is defined as A mu B mu. એટલે આ બંને જે કોન્ટ્રાવેરિયન્ટ અને કોવેરિયન્ટ વેક્ટર છે એ A mu અને B mu છે. તો A mu અને B mu ને પહેલાં તો કોન્ટ્રાવેરિયન્ટ અને કોવેરિયન્ટના રૂલ પ્રમાણે કઈ રીતે લખાય તો કે A ડેશ
alpha is equal to del x dash alpha upon del x mu into a mu અને આ બી મ્યુ છે એ કોવેરિયન્ટ વેક્ટર છે એટલે એને આવી રીતે લખાશે બી ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ del x mu upon del x dash alpha into b mu. તો આ બે જે એ મ્યુ બી મ્યુનું મેં મલ્ટિપ્લિકેશન કર્યું છે તો એને મારે કઈ રીતે લખાય તો કે અહીંયા આપણે લખતા હતા એ જ રીતે એ ડેશ આલ્ફા ઇન્ટુ બી ડેશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બંને વેલ્યુ છે આપણે અહીંયા લખી છે પણ મ્યુ બે વખત રિપીટ ના થાય એટલે આપણે આપણી કન્વિનિયન્સ માટે અહીંયા ન્યૂ લખ્યો છે એ ન્યૂ સોરી ડેલ એક્સ ન્યૂ અને અહીંયા બી ન્યૂ બાકી આપણે આ જ રૂલ છે એનો યુઝ કર્યો છે. હવે આ બે જે ક્વોન્ટિટી છે ને આપણે એક બાજુ કરીએ અને આ બે પાર્શિયલ ડેરિવેટિવ છે ને ટુગેધર મલ્ટીપ્લાય કરી દીધા છે તો આ ડેલ એક્સ ડેશ આલ્ફા જે છે બે કેન્સલ થઈ જશે આ બંને વેલ્યુ એટલે આપણી પાસે શું મળશે તો કે ડેલ એક્સ ન્યૂ અપોન ડેલ એક્સ મ્યુ અને ઇન્ટુ એ મ્યુ બી ન્યૂ. તો હવે આ જે છે એ ડેલ એક્સ ન્યૂ અપોન ડેલ એક્સ મ્યુની વેલ્યુ આપણને ડેલ્ટા મળશે આપણો જે ક્રોનિકલ ડેલ્ટા છે એ મળશે એટલે એ આપણને શું મળશે અહીંયા ડેલ્ટા મ્યુ ન્યૂ અને ઇન્ટુ એ મ્યુ બી ન્યૂ. તો આ અહીંયાથી આપણે ડેલ્ટા કઈ રીતે લખ્યું તો કે આપણે જો કોઈ અહીંયા આપણે એક તો પાર્શિયલ ડેરિવેટિવ શું કહે કન્સિડર કરેલું છે એટલે જો ડેલ એક્સ બાય ડેલ એક્સ હોય તો જ આ વેલ્યુ મને 1 મળશે પણ હું ડેલ એક્સનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરું તો મને શું મળે 0 એટલે અહીંયા આપણી પાસે મ્યુ અને ન્યૂ એટલે કે x1 x2 x3 x4ની વેલ્યુ છે તો એને મેં ઇન જનરલ કરી અને આવી રીતે લખ્યું છે અને આની વેલ્યુ 1 ક્યારે મળશે તો ખાલી આ બંને વેલ્યુ સેમ હશે ત્યારે બાકી અધરવાઇઝ 0 મળશે એટલે આપણને એઝ ઇટ ઇઝ ક્રોનિકલ ડેલ્ટાનો જ વેલ્યુ મળશે એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી ક્રોનિકલ ડેલ્ટા કન્સિડર કરી લીધો છે ડેલ્ટા મ્યુ અને ઇન્ટુ આ વેલ્યુ. તો હવે ક્રોનિકલ ડેલ્ટાની પ્રોપર્ટી છે કે જો ડેલ્ટા આલ્ફા બીટા હોય એની સાથે હું અપર ઇન્ડેક્સવાળો એટલે કે કોન્ટ્રાવેરિયન્ટ વેક્ટર છે મલ્ટીપ્લાય કરીશ તો મને શું મળશે કે આ બંને જે ઇન્ડેક્સ છે ક્રોનિકલ ડેલ્ટાની લોઅર ઇન્ડેક્સ અને આપણા વેક્ટરની અપર ઇન્ડેક્સ બંને કેન્સલ થઈ જશે એટલે એની અપર ઇન્ડેક્સ મને એ આલ્ફા મળશે અને સિમિલરલી જો હું ડેલ્ટાને લોઅર ઇન્ડેક્સીસવાળા ક્વોન્ટિટી સાથે મલ્ટીપ્લાય કરું તો આ બંને કેન્સલ થઈ અને પછી ડેલ્ટા નહીં મળે પણ ક્વોન્ટિટી આ મળશે પણ એની ઇન્ડેક્સ છે એ લોઅર જે વધી હશે એ મળશે એટલે અહીંયા હું એ ફોલો કરાવું તો શું મળે મને ડેલ્ટા મ્યુ છે ઇન્ટુ એ મ્યુ થાય એટલે મ્યુ કેન્સલ થઈ ગયા અને ક્વોન્ટિટી તો આપણને એ મળશે એટલે અહીંયા એ અને એની અપર ઇન્ડેક્સ ન્યૂ ઇન્ટુ બી મ્યુ મળ્યું એટલે હવે આ જો બે ઇન્ડેક્સ સેમ છે એટલે આપણે મ્યુ લખીએ કે આલ્ફા તો ડમી ઇન્ડાઇસીસ બની ગઈ હવે ડમી ઇન્ડાઇસીસ આલ્ફા લખું બીટા લખું એની સાથે કંઈ ફરક પડતો નથી એટલે અહીંયા મેં શું લખ્યું એ આલ્ફા બી આલ્ફા એટલે કે એ ડેશ આલ્ફા બી ડેશ આલ્ફા હતું તો એમાંથી મને એ આલ્ફા બી આલ્ફા મળી ગયો. તો આનો મતલબ શું થયો કે ઇનર પ્રોડક્ટ ઇઝ ઇન્વેરિયન્ટ અંડર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ કોઓર્ડિનેટ્સ એટલે કે ઇનર પ્રોડક્ટ કરશું આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મેશન ઓફ કોઓર્ડિનેટની અંડરમાં તો એ આપણને ઓલવેઝ ઇન્વેરિયન્ટ મળશે અને એનો બીજો મતલબ શું થાય તો કે ઓલ્સો ઇનર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર ઇઝ અ સ્કેલર બે વેક્ટરનું આપણે ઇનર પ્રોડક્ટ કરશું તો આપણને શું મળશે સ્કેલર વેલ્યુ મળશે ઇન્વેરિયન્ટ છે એટલે સ્કેલર જ મળશે. આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કેલરની ડેફિનેશન જોઈ હતી કે જો ક્વોન્ટિટી છે એ ટ્રાન્સફોર્મેશન કોઓર્ડિનેટ લગાડીએ તો ઇન્વેરિયન્ટ રહે એટલે કે એની અંદર કંઈ ચેન્જ ના આવે તો એને આપણે સ્કેલર કહેવાય. તો અહીંયા ઓલ્સો ઇનર પ્રોડક્ટ લગાવ્યું તો આપણે ટ્રાન્સફોર્મેશનમાં એ ઇન્વેરિયન્ટ મળ્યું એટલે કે એ આપણું સ્કેલર બનશે. હવે આપણે ઇનર પ્રોડક્ટ કર્યું એવી રીતે આપણને આઉટર પ્રોડક્ટ પણ મળશે તો એ ક્યારે મળશે તો કે લેટ એ આપણે ટેન્સર લીધો છે એની અપર ઇન્ડાઇસીસ મ્યુ1 મ્યુ2 અપ ટુ મ્યુ કે છે અને લોઅર ઇન્ડેક્સ છે એ મ્યુ1 મ્યુ2 અપ ટુ મ્યુ એલ સુધી છે. તો આપણી પાસે ટેન્સર હોય તો એની ટાઈપ કે એલ મળે પણ એનો રેન્ક છે ને એ એનો સમેશન કરવાનો છે રેન્ક ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ એલ. આ યાદ રાખવાનું છે ટાઈપ નહીં અહીંયા રેન્ક છે જો ટાઈપ હોય ને તો કે એલ જ લખવાનું પણ અહીંયા મેં રેન્કની વાત કરી છે એટલે રેન્ક છે એ આ બેનું સમેશન થઈ જશે અને બીજો ટેન્સર લીધો છે એની અપર ઇન્ડેક્સ મારી પાસે છે આલ્ફા 1 આલ્ફા 2 થી આલ્ફા પી સુધી અને લોઅર ઇન્ડેક્સ બીટા 1 બીટા 2 અપ ટુ બીટા ક્યુ સુધી. તો આનો રેન્ક શું મળશે પી પ્લસ ક્યુ
તો બી ટુ ટેન્સર્સ ઓફ ટાઈપ કે એલ અને પી ક્યુ. આ એ અને બી અલગ અલગ ટેન્સર છે. પહેલો ટેન્સર છે એ કે એલ ટાઈપનો છે અને બીજો છે એ પી ક્યુ ટાઈપનો છે. Their outer product is a tensor C of type K plus P L plus Q. તો આ A અને B ટેન્સરનું જે આઉટર પ્રોડક્ટ કરશું એ આપણને ટેન્સર મળશે C ઓફ ટાઈપ આ બંને ઇન્ડેક્સનો એડિશન K પ્લસ P અને L પ્લસ Q મળશે. અને એના કોમ્પોનન્ટ છે એ કંઈક આવી રીતે લખી શકાય તો કે C જેની અપર ઇન્ડેક્સ આપણે શું લખી છે તો કે સિગ્મા 1 સિગ્મા 2 અપ ટુ સિગ્મા K પ્લસ P અને ડેલ્ટા 1 ડેલ્ટા 2 અપ ટુ ડેલ્ટા L પ્લસ Q. અને ઇઝ ઇક્વલ ટુ અને આપણા જે અહીંયા કોર્ડિનેટ્સ હતા અપર ઇન્ડેક્સના એ લખ્યા છે કે સી μ1 μ2 અપ ટુ μk અને આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા p. સિમિલરલી μ1 μ2 અપ ટુ μl બીટા 1 બીટા 2 અપ ટુ બીટા q. તો આને કઈ રીતે લખાય તો કે આ તો આપણા a અને b ની જ વેલ્યુ છે એટલે આને આપણે અલગ કરી દીધી તો શું થાય તો કે a μ1 μ2 અપ ટુ μk μ1 μ2 અપ ટુ μl ઇન્ટુ b આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા p અને લોઅર ઇન્ડેક્સ બીટા 1 બીટા 2 અપ ટુ બીટા q. તો આ બેનું આઉટર પ્રોડક્ટ છે આ બેનું મલ્ટિપ્લિકેશન છે એ આપણને ત્રીજો ટેન્સર જ મળશે ઓફ ટાઈપ k પ્લસ p l પ્લસ q. આ બંનેનો જે રેન્ક છે એ પ્લસ થઈ જશે. અપર ઇન્ડેક્સ બધી એડિશનમાં આવી જશે અને લોઅર ઇન્ડેક્સના એડિશનમાં આવી જશે. તો હવે આ એના આઉટર પ્રોડક્ટની વાત થઈ. સિમિલરલી સમ ઓફ ટેન્સર્સ. હવે આપણી પાસે ટેન્સર છે તો આપણે ટેન્સરનું સમેશન પણ કરવું પડશે. તો એનું સમેશન ક્યારે શક્ય છે તો કે ધ સમ ઓફ ટુ ટેન્સર વિથ ધ સેમ નંબર ઓફ કોવેરિયન્ટ એન્ડ કોન્ટ્રાવેરિયન્ટ ઇન્ડાઇસીસ કેન બી ડિફાઇન. કે જો બે ટેન્સર છે એની કોવેરિયન્ટ ઇન્ડાઇસીસ અને કોન્ટ્રાવેરિયન્ટ ઇન્ડાઇસીસ એટલે કે અપર ઇન્ડાઇસીસ અને લોઅર ઇન્ડાઇસીસ બે સેમ નંબર હોય તો જ એનું સમેશન થઈ શકશે. અધરવાઇઝ એનું સમેશન થઈ શકશે નહીં. અને ડિફાઇન એઝ ધ સમ ઓફ ધેર કોમ્પોનન્ટ્સ એન્ડ ઇઝ અગેઇન અ ટેન્સર. કે બે ટેન્સરનું સમેશન છે એ આપણને અગેઇન એક ટેન્સર જ મળશે. એટલે જો આપણે અહીંયા લખ્યું છે કે એ આલ્ફા બીટા ગેમા છે આપણી પાસે એક ટેન્સર અને બીજો ટેન્સર છે એ બી આલ્ફા બીટા ગેમા છે તો એનું સમેશન થઈ અને સી આલ્ફા બીટા ગેમા મળશે. પણ જો અહીંયા આપણી પાસે આવું હોત એ આલ્ફા બીટા ગેમા અને બી ગેમા આલ્ફા બીટા તો આ સમેશન છે એ પોસિબલ બને જ નહીં. જો આ બંને અપર ઇન્ડાઇસીસ પણ સેમ હોવી જોઈએ એની અને લોઅર ઇન્ડાઇસીસ પણ સેમ હોવી જોઈએ. એટલે સેમ હોવી જોઈએ એનો મતલબ એવો નથી કે અહીંયા આલ્ફા છે તો અહીંયા આલ્ફા જ હોવો જોઈએ. અહીંયા આલ્ફા બીટા હોય અને અહીંયા બીટા મ્યુ ન્યુ પણ ચાલે. પણ અહીંયા સેમ નંબર ઓફ ઇન્ડાઇસીસની વાત કરી છે એટલે અહીંયા 2 ઇન્ડાઇસીસ હોય તો અહીંયા મારી પાસે 2 ઇન્ડાઇસીસ જોઈએ. હવે ઇક્વાલિટી ઓફ ટેન્સર્સ. તો ટેન્સર બે ઇક્વલ છે એવું ક્યારે કહી શકાય તો કે ટુ ટેન્સર્સ a એન્ડ b વિલ બી કોલ્ડ ઇક્વલ ઇફ ધેર કોમ્પોનન્ટ્સ આર ઇક્વલ. જો બે ટેન્સરના કોમ્પોનન્ટ ઇક્વલ હોય તો જ એ બેને ઇક્વલ કહેવાય. that is if a alpha beta gamma is equal to b alpha beta gamma for all values of their indices. બધી ઇન્ડાઇસીસ માટે આ વેલ્યુ સેમ થતી હોય તો જ બંને ટેન્સર છે એકબીજાને ઇક્વલ છે એવું કહી શકાય. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે ટેન્સરનું એનાલિસિસ અને જે એનું ટ્રાન્સફોર્મેશન લો બધા છે એ ડિસ્કસ કરશું.